કચ્છમાં હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે પશ્ચિમ કચ્છમાં વરસાદ પડ્યો બાદ આજે સવારથી પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર, ભચાઉ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ સાથોસાથ મુન્દ્રામાં પણ સવારથી વરસાદી વાતાવરણ અને ગઈ રાત્રિના અબડાસા પંથકમાં પણ વરસાદ ખાબક્યો હતો. કચ્છમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. ગાંધીધામ, અંજાર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવતો ધોધમાર વરસાદ પડ્યો. વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અને ખેતીવાડીમાં ઊભા પાકને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. અનેક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં કચ્છ સહિત ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન દ્વારા કરવામાં આવી રહી છે. ખાસ કરીને પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. ગઈ રાત્રિના અબડાસા વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હોવાના સમાચાર અમારા પ્રતિનિધિ દ્વારા મળ્યા હતા. તો પશ્ચિમ કચ્છના મુન્દ્રા વિસ્તારમાં પણ સવારે માવઠાની શરૂઆત થઈ છે અને મુન્દ્રામાં પણ વરસાદ પડ્યો છે. હાલ ગાંધીધામ, અંજાર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. વરસાદના કારણે પારાવાર પાકને નુકસાન થઈ રહ્યું છે.